વાત કરીએ ડભોઈમાં નગરપાલિકાની નવીન બિલ્ડિંગનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। શિનોર ચોકડી પાસે બિલ્ડિંગનું લોકાર્પણ કરાયું। 5 કરોડના ખર્ચે બિલ્ડિંગ તૈયાર કરી વાસ્તુશાસ્ત્ર અને સત્યનારાયણની કથા સાથે લોકાર્પણ કરાયું છે। ધારાસભ્ય અને સાંસદ જશુભાઈ રાઠવા દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું છે। જિલ્લા મહામંત્રી, નગરપાલિકા પ્રમુખ હાજર રહ્યા। માજી શહેર પ્રમુખ, મહિલા મોરચાના પ્રમુખ પણ હાજર રહ્યા। ચીફ ઓફિસર અને નગરપાલિકાના તમામ કર્મચારીઓ હાજર રહ્યા। આજે ડભોઈ નગર એટલે કે દર્ભાવતી નગરી માટે ગૌરવવંતો દિવસ છે। 100 વર્ષ ઉપરાંતથી જે નગરપાલિકાનું બિલ્ડિંગ હતું એની જગ્યાએ આજે નવા બિલ્ડિંગનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। અમારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કહે છે કે જેનું ખાતમુહૂર્ત અમે કરીએ છીએ એનું લોકાર્પણ અમે કરતા હોઈએ છીએ। આનું ખાતમુહૂર્ત પણ મારા હાથે થયું હતું અને આજે આનું લોકાર્પણ પણ મારા હાથે થઈ રહ્યું છે। ત્યારે હું નગરના તમામ નગરજનોને અભિનંદન આપું છું, શુભેચ્છા પાઠવું છું। 5 કરોડ ઉપરાંતના ખર્ચે આ નવું બિલ્ડિંગ તૈયાર થયું છે અને આપ જોઈ શકો છો કે અત્યંત સુવિધાઓ સાથેનું આ ડભોઈ નગરપાલિકાનું બિલ્ડિંગ, ત્યાં પ્રમુખની કેબિન, ઉપપ્રમુખની કેબિન અલગ, કારોબારી ચેરમેન અને ચીફ ઓફિસર સાથે વિરોધ પક્ષના નેતાને પણ અલગ કેબિન આપવામાં આવી છે।